દોસ્તાર શું થયું અત્યારે? શું થયું? એને શું કીધું? વિઝા પૂરા થઈ ગયા, ડેટ પૂરી થઈ. એમાં એમને દેખાઈ ગયું મારું ડ્રોન. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ અલ્માટી, કઝાકિસ્તાન. ગઈકાલે રાત્રે અમે હોટલ બેરકાનામાં રોકાયા હતા. કમ્ફર્ટેબલ સ્ટે રહ્યો. તૈયાર થઈ ગયા, બ્રેકફાસ્ટ કરી લીધો છે અને અરાઉન્ડ અબાઉટ 11:30 અમારી બસ આવી જશે જે અમને લંચ કરાવીને એરપોર્ટ મૂકશે. ટુડે વી આર ગોઈંગ ટુ લીવ કઝાકિસ્તાન ને આજે અમે જઈશું ઉઝબેકિસ્તાન. આ છે અમારું અલ્માટીનું લાસ્ટ લંચ ઇન સ્માઇલ રેસ્ટોરન્ટ. આફ્ટર લંચ વી આર હેડિંગ ટુવર્ડ્સ એરપોર્ટ, અલ્માટી ઇન્ટરનેશનલ એરપોર્ટ. Beautiful place. AC taste हो नहीं तो आज का. We are about to reach at Almaty International Airport. કેવું રહ્યું બાકી અલ્માટી? પહોંચી ગયા છે અલ્માટી ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે લગેજ લઈએ, ઇમિગ્રેશન કરીને પ્રોસેસ ચાલુ કરીએ. અમારું ઇમિગ્રેશન થઈ ગયું છે ક્લિયર. સો વી આર ઓફિશિયલી આઉટ ઓફ કઝાકિસ્તાન. ફ્લાઇટ છે 5 વાગ્યાની, સમય થયો છે હજુ 2:30. હજુ ઘણો સમય છે, 2-2.5 કલાક જેવું છે. તો થોડું ડ્યુટી ફ્રીમાં ફરીએ અને પછી જઈશું ગેટ પર. બાય ધ વે અમારે જવાનું છે ગેટ નંબર 305. 203 થી 205 અને 302 થી 306. એટલે 305 નંબરના ગેટ પર અમારે જવાનું છે. બાકી કસ્ટમ અને બધું જ અમારું ક્લિયર બહુ ઇઝીલી થઈ ગયું છે. હવે જે થશે તે ટાસ્કનમાં. જ્યારે બધા ફ્રેન્ડ્સ ભેગા થાય અને કહે કે શું પીવાનું, તો એમને આ બતાવવાનું. દોસ્તાર. ગુજરાતીમાં દોસ્તાર જ કહેવાય ને ભાઈ. આપણે જવું છે કે અહીંયા જ સેટલ થવું છે? બોલો. અમારે બપોર થઈ, અમારો ઊંઘવાનો ટાઈમ છે. આ ફ્લાઇટમાં જવાનું છે અમારે અહીંથી તાસ્કંદ. આ બ્યુટીફુલ વ્યૂ ને છેલ્લી વાર જોઈ લો. એરક્રાફ્ટ તો સરસ છે આ લોકોનું. એક હું ભૂલ કરી ગયો, અમે લોકો વેબ ચેક ઇન નહીં કર્યું, એના હિસાબે અનફોર્ચ્યુનેટલી સીટ બધી અલગ થઈ ગઈ. અમે મેક માય ટ્રીપમાંથી ઓલરેડી સીટ બી પ્રી બુક કરેલી જ હતી, એટલે વી થોટ એ પ્રમાણે જ અલોટ થશે. પણ ઓકે, અનફોર્ચ્યુનેટલી નવી વસ્તુ શીખવા મળી. હવે વેબ ચેક ઇન કરીને જ આવવું. વેલકમ ટુ ઉઝબેકિસ્તાન. શું થયું અત્યારે? શું થયું? એને શું કીધું? વિઝા પૂરા થઈ ગયા, ડેટ પૂરી થઈ ગઈ. એકચ્યુઅલી એક વાર આવ્યા વગર જ ખબર નહીં કેમ કે વિઝા ફિનિશ. એના કે વિઝા ફિનિશ. મેં કીધું હા બેઠો 24/7/2025. એને શું ગણ્યું? આઈ ડોન્ટ નો. એને શું ગણી લીધું? 7 ની જગ્યા ખબર નહીં એને શું વંચાયું. પણ પ્રિન્ટર ઇઝીલી પ્રિન્ટ આઉટ છે યાર. હવે જો 24/7/2025. ચાલો વોટ એવર. તમારા જોડે અરે કઈ કાંડ થઈ ગયો, પણ હું બી ટેન્શનમાં આવી ગયો. મેં કીધું વિઝા ફિનિશ. અમે રાહ જોઈને બેઠા, બહાર નથી આવતા ખબર નહીં હું ચાલી રહ્યો છું અંદર. પેલો કે ન્યૂ વિઝા. હું ન્યૂ વિઝા કાથી લાવું? ઉઝબેકિસ્તાનમાં સ્વાગત તો બહુ સરસ થયું. સૌથી પહેલા ઈનાને કીધું કે પાસપોર્ટ તમારો નથી, અરે સોરી વિઝા તમારા વેલિડ નથી, એ એક્સપાયર થઈ ગયા છે.
પહેલા ત્યાં પ્રોબ્લેમ, બહાર નીકળ્યા હતા કે ડ્રોન. અત્યારે તો આ ગાડી અમને લેવા આવી ગઈ છે. ચલો હવે ફટાફટ પહેલા એરબીએનબી પર જઈએ, ચેક ઇન કરીએ અને પછી તમને બતાવું આખી હિસ્ટ્રી કે શું થયું. વેલકમ ટુ તાશ્કેન્ટ. અમે તાશ્કેન્ટમાં એરબીએનબી પર આવી ગયા છે. આ આખો અમારો એક ડુપ્લેક્સ ફ્લેટ છે. એન્ટર થઈએ ત્યારે જ એક બિગ ડાઇનિંગ હોલ છે. એમાં વિથ ઓલ ધીસ ક્રોકરીઝ, ટીવી અને એસી અને એવરીથિંગ. અગેન આ બ્રેકફાસ્ટ માટે અને એક કિચન એરિયા છે અને સરસ વ્યૂ છે બારીમાંથી. એક બેડરૂમ ત્યાં છે અને એનો વોશરૂમ અહીંયા છે અને પછી જવાનું છે ફર્સ્ટ ફ્લોર પર. એક આ બેડરૂમ છે સિંગલ. એક જ પ્રોબ્લેમ છે, અહીંયા એસી નથી આ રૂમમાં. બાકી આ એક કોમન એરિયા છે, વોશિંગ મશીન અને સિંક ને બધું અહીંયા છે. એક બેડરૂમ અહીંયા છે, આમાં તો એસી છે. વોશરૂમ બધા સાલા કોમન છે. ઓકે, એક આ વોશરૂમ છે. વી આર બેક ઓન અવર સ્ટે એરબીએનબી તાશ્કેન્ટમાં. વન્ડરફુલ ડિનર લીધું. ધ હોસ્ટ કરીને ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી, એમાં અમેઝિંગ ડિનર. અને કેટલા આપ્યા ખબર છે? 8,29,200 રૂપીસમાં ના પૂછતા. ટોટલ લગભગ $67 જેવું થયું. એટલે આપણે મોટા મોટું એવું કહી શકીએ કે અરાઉન્ડ 6,000 જેવું અમારું ટોટલ બિલ થયું 7 જણાની વચ્ચે. એક વસ્તુ તમારી જોડે હું શેર કરવા માંગુ છું. મેં ઉઝબેકિસ્તાન અને તાશ્કેન્ટ આવતા પહેલા ઘણા બધા યુટ્યુબ વિડીયો જોયા, પણ મને એમાં કશું નોલેજ એ બાબતમાં નહીં મળ્યું. જ્યારે અમે એરપોર્ટથી બહાર નીકળતા હતા ત્યારે એમણે અમારું ચેક ઇન લગેજ ને બધું જે હતું, ચેક ઇન કેબિન બધું પાછું રીસ્કેન કર્યું અને એમાં એમને દેખાઈ ગયું મારું ડ્રોન. ડ્રોન્સ આર નોટ અલાઉડ ઇન ઉઝબેકિસ્તાન. એટલે પછી ઘણું બધું સર્કસ ચાલ્યું. એમણે મને પૂછ્યું કે ડ્રોન છે? મેં કીધું હા ડ્રોન છે. કે ભાઈ ઇટ્સ નોટ અલાઉડ. મેં કીધું રસ્તો શું? ઘણી બધી કુસ્તી કરી. મેં એમને એવું પણ ઓપ્શન આપ્યું કે ભાઈ તમે એને સીલ કરી દો, કાં તમે જે ડ્યુટી ફ્રીની જેમ સીલ પેક બેગ આવે છે તેમાં આપી દો. પણ કંઈ એવો કોઈ માની નહીં શક્યા. અને ફાઇનલી એ લોકોએ ડોક્યુમેન્ટેશન કરીને મારું ડ્રોન અત્યારે એરપોર્ટ પર જ એમની પાસે મૂકી દીધું. અને મને એવું કીધું કે વાઇલ યુ આર રિટર્નિંગ બેક ટુ ઇન્ડિયા ઓર લિવિંગ ધ કન્ટ્રી, એ વખતે અમે તમને આ પાછું આપી દઈશું. એમણે મને 2 ફોન નંબરે આપ્યા કે તમે આ ફોન નંબર પર કોલ કરીને આવી જજો, એટલે અમે તમને ઇઝીલી આપી દઈશું. સો ગાઈઝ ટેક કેર. અગર ઉઝબેકિસ્તાન ટ્રાવેલ કરો છો તો તમારું ડ્રોન તમારી જોડે નહીં લાવતા, નહીં તો આવી રીતના જ ઇસ્યુ થશે. એક જ વાતનો અફસોસ રહેશે કે ઉઝબેકિસ્તાનના સરસ શોર્ટ્સ, ડ્રોન શોર્ટ્સ હું તમને કદાચ નહીં બતાવી શકું. તો એના માટે આઈ એમ સો સોરી. મારી પાસે એનો કોઈ ઓપ્શન જ નથી. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ તાશ્કેન્ટ, ઉઝબેકિસ્તાન. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો, જય હિન્દ.